નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પાગડાળ આરએમ એજ્યુકેશનમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ઓળખવાનો છે. તો વધારે ચિંતા, વધારે સમસ્યા, કોઈ પ્રોબ્લેમ નથી, કશો વાંધો નથી, બહુ ઇઝી છે. તો ચાલો જોઈએ બહુપદીના સહગુણકો. પહેલા સૌપ્રથમ સહગુણક ઓળખતા શીખી જાઓ કે સહગુણક કોને કહેવાય. માનો p ઓફ x આ કોઈ એક બહુપદી છે. આપણે આગળ વાત કરી તે મુજબ p ઓફ x એ બહુપદીનું નામ છે. p ઓફ x એટલે કે x વાળી બહુપદી. ધારો કે બહુપદી આપેલી છે 2x² + 4x - 6. તો ઓળખાવીએ. x² નો સહગુણક 2, x નો સહગુણક 4 અને અચળ પદ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક ધ્યાન રાખજો, અચળ પદ અથવા તો x ની 0 ઘાતનો સહગુણક -6. હા, -6 નિશાની ભૂલવાની નથી, નિશાની સાથે જ રાખવાની છે. પ્લસ હોય તો નિશાની લખતા નથી, માઇનસ આવે એટલે નિશાની લખી દેવી. ચાલો તો હવે આગળ વધીએ. આ હતા x² નો સહગુણક 2, x નો સહગુણક 4, અચળ પદ -6. બીજું ઉદાહરણ લઈએ, g ઓફ x -6. તો પાછું ચાલુ કરીએ. x ની 3 ઘાતનો સહગુણક 4. હવે કોઈ વિદ્યાર્થી મિત્રોના મનમાં પ્રશ્ન તો સર તમે સીધા કેમ લખી શકો છો? સહગુણક એટલે છે શું એ તો પહેલા સમજાવો. તો જુઓ, સહગુણક એટલે બીજી કશી વસ્તુ નથી, એકદમ સર્વસામાન્ય અને સિમ્પલ વસ્તુ છે. કઈ સિમ્પલ વસ્તુ? તો જે ચલ છે એની સાથે જે અચળ સંખ્યા ગુણાકારમાં હોય તેને સહગુણક કહેવાય. ફરીથી, ચલની સાથે જે અચળ સંખ્યા છે, x³ ની સાથે કોણ છે? તો 4. તો એ અચળ સંખ્યા શું કહેવાય? સહગુણક. હવે x², તો x² નો સહગુણક નિશાની સાથે -3, x નો સહગુણક 5 અને અચળ પદ. અચળ પદ કયો? તો -6 અથવા x ની 0 ઘાતનો સહગુણક બોલો તો બી -6. આ થઈ ગઈ સહગુણકોને ઓળખવાની રીત. આપણે શું જોવાનું છે? આપણે જોવાનું છે કે આ સહગુણકો અને આ સમીકરણ જે આપણને આપેલા છે, આ જે બહુપદીઓ આપણને આપેલી છે તેમના હું ઉકેલ મેળવું, પછી એમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે જોતું હોય કરી શકું. એ ડાયરેક્ટ આખી જે પ્રોસેસ કીધી એ ડાયરેક્ટલી કેવી રીતે થાય એ આપણે અહીં જોવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. આને હું સાફ કરી નાખું છું અને કશી જરૂર નથી. પહેલી બહુપદી લઈએ, સુરેખ બહુપદી. તો જુઓ, સુરેખ બહુપદીનું બંધારણ p ઓફ x = ax + b સ્વરૂપનો હોય છે, જ્યાં સ્પષ્ટતા કરવી a belongs to R અને a not equal to 0. આ સ્પષ્ટતા ખાસ યાદ રાખજો, એની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે પરંતુ 0 લેવાની નથી. આવું શા માટે? 0 શા માટે નથી લેવાની? જો હું 0 લઈ લઉં, 0 × x શું થઈ જશે? 0 થઈ જશે. મારી બહુપદીમાંથી ચલ જ ગાયબ થઈ જશે, માત્ર વધશે અચળ પદ. તો આ અચળ પદ વાળી જે p ઓફ x એટલે કે બહુપદી બની છે તેને સુરેખ બહુપદી કહેવાતી નથી. આથી x નો સહગુણક એ 0 થવો જોઈએ નહીં. ચાલો બીજું, ઉકેલની સંખ્યા. કેટલા ઉકેલ મળે તે? તો આને ઉકેલ મળશે 1. સુરેખ બહુપદી છે, એક ચલ છે અને આપણે એક ચલ વાળા જ સમીકરણો જોવાના છે ધોરણ 10માં. તો હવેથી આપણે એક ચલ નહીં બોલીએ, ખાલી ઘાત બોલીશું. સુરેખ બહુપદી છે તો આ સુરેખ બહુપદીનો ઉકેલ એક જ હોય.
બે ઘાત હોય એટલે કે દ્વિઘાત સમીકરણ હોય એટલે કે દ્વિઘાત બહુપદી હોય તો તેમને ઉકેલ 2 મળે. એવી જ રીતે ત્રિઘાત બહુપદી એટલે કે ત્રિઘાત સમીકરણ હોય તો ઉકેલ 3 મળે. આવી રીતે 4, 5, 6 આવી શકે છે. ઉકેલ એમાંથી જે ઉકેલ મળે છે તે ઉકેલ સમાન પણ હોઈ શકે અને અલગ અલગ એટલે કે ભિન્ન પણ હોઈ શકે, પણ એની ચર્ચા હજુ વાર છે. ચલો, ઉકેલની સંખ્યા થઈ ગઈ. ઉકેલ શું મળે? ઉકેલ એટલે કે x ની કિંમત શું મળે? x ની કિંમત મળશે -b ના છેદમાં a. કેવી રીતે? કે જ્યારે તમે લોકો p of x ને = 0 કરશો, p of x એટલે કે ax + b બરાબર 0, x ને કરતા બનાવો અથવા તો ax ને રાખીએ તો b સામેની બાજુ માઇનસ, માટે x બરાબર -b ના છેદમાં a. તો આ થઈ ગયો એમનો ઉકેલ. પણ આપણે યાદ રાખીશું આ રીતે -x નો સહગુણક ના છેદમાં અચળ પદ છેદમાં x નો સહગુણક. સર ઉપરનું કેમ નહીં? કારણ કે વારે ઘડીએ b, a, c આવા સંકેતો આવશે તો આપણને પ્રોબ્લેમ થશે કે એક સમીકરણના ઉકેલ બીજામાં ઘૂસી ન જાય. આપણે એ નથી થવા દેવાનું. આપણે x = -b/a લખીને આપણને સૂત્ર આવડી જશે કે અચળ પદ જ લેવાનું છે, x નો સહગુણક જ લેવાનો છે, એટલે આપણું કામ સરળ બની જશે. અને બીજી નાની એવી હિન્ટ જોઈ લો કે જ્યારે a લખવાનો થશે એ હંમેશા જે બહુપદી છે એનું પ્રથમ પદ આવશે. ax એટલે કે પ્રથમ પદ ax નું સહગુણક આવશે. દ્વિઘાત બહુપદીમાં પણ ના સમજ પડી હોય ચિંતા નહીં કરો, જ્યારે દ્વિઘાત સમીકરણ એટલે કે દ્વિઘાત બહુપદીનું જોઈશું ત્યારે આ વસ્તુ ક્લિયર કરી દઈશું. ચાલો હવે આગળ વધીએ. તો ઉકેલ આપણને મળી ગયો. પણ સર અહીંયા વાત કરતા હતા બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ, તો એ આ જ સંબંધ છે, બહુપદીના શૂન્યો અને ઉકેલ વચ્ચેનો સંબંધ. જોઈ લો કે ભાઈ બહુપદીનો ઉકેલ એટલે કે x ની કિંમત છે અને એમના સહગુણકો -b/a એટલે કે અચળ પદના છેદમાં x નો સહગુણક. ચલો હવે બીજી બહુપદી લઈએ, દ્વિઘાત બહુપદી અથવા તો દ્વિઘાત સમીકરણ. તો આ સમીકરણનું સ્વરૂપ હશે ax² + bx + c. અને હા, અહીંયા b ને ઓળખાવી દઈએ, b belongs to r. અહીંયા a belongs to r પણ a પણ not equal to 0. b c belongs to r. b અને c કોઈ પણ સંખ્યા હોઈ શકે, પરંતુ એની કિંમત 0 સિવાયની વાસ્તવિક સંખ્યા લેવાની. 0 સિવાયની વાસ્તવિક સંખ્યા જો 0 લેવામાં આવશે, ax² એની કિંમત 0 × x² એટલે આ પદ 0 થઈ જશે. તો તમે જોઈ શકો છો bx + c વાળું પદ વધ્યું, હકીકતમાં એ શું બની જશે? સુરેખ બહુપદી બની જશે. એટલે b અને c કોઈ પણ કિંમત ચાલે, 0 હોય કે ના હોય ચિંતા નથી, પણ એની કિંમત 0 હોવી જોઈએ નહીં. જો એની કિંમત 0 બની જાય તો ax² 0 બહુપદી દ્વિઘાતમાંથી સુરેખમાં રૂપાંતરિત થઈ જશે. ચાલો તો હવે ઉકેલની સંખ્યા, ઉકેલની સંખ્યા 2. ઘાત 2 છે, દ્વિઘાત છે, એટલે ઉકેલની સંખ્યા 2. ઉકેલ કયા કયા મળી શકે? ધારો કે ઉકેલ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા અને બીટા હોય તો આમના ઉકેલના સૂત્ર છે -b ± √d² અથવા d રાખો છેદમાં 2a. અહીંયા આવશે -b, પ્લસ ઓર માઇનસમાંથી કોઈ બી એક કટ કરી દો એટલે -√d/2a.
પણ સર આ તો તમે શું લખ્યું? ચિંતા ન કરો, આ આપણા અત્યારે હાલમાં કોઈ કામનું નથી. આપણે ચેપ્ટર નંબર 4માં આની ચર્ચા કરીશું. આ જે વસ્તુ છે ને ચેપ્ટર નંબર 4માં ચર્ચા કરીશું. તો હવે આગળ ઉકેલ આપણને મળી ગયો, પણ આપણે ઉકેલનો ડાયરેક્ટ સરવાળો જો જોતો હોય તો આ રીતે મળશે -b/a. સૂત્ર એનું એ જ, હા એનું એ જ સૂત્ર. એટલા તો માટે મેં કીધેલું હતું કે x નો સહગુણક અચળ પદ આપણે આવું યાદ રાખીશું. તો જુઓ -b એટલે x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. કેમ? કારણ કે છેદમાં કોણ છે? તો a એટલે x² નો સહગુણક. ચલો પછી છેલ્લું પદ લખી દઈએ, આલ્ફા ઇન્ટુ બીટા એ આવશે c/a. c એટલે અહીં અચળ પદ, a એટલે x² નો સહગુણક. ચલો 3 પ્રશ્નોની વાત હવે રહી. એક બે મેં કીધા તે અને એક તમારા મનમાં આવશે તે. આલ્ફા પ્લસ બીટા બન્યા, આલ્ફા ઇન્ટુ બીટા, તો શું આલ્ફા માઇનસ બીટા ના પોસિબલ થાય? 100% પોસિબલ થાય, કરી શકાય. ગણતરીના સ્ટેપ, અવયવ સૂત્રો, વિસ્તરણ સૂત્રોનો ઉપયોગ કરો એટલે આપણો દાખલો થઈ શકે છે. એમાં કશી ચિંતા કરવાની જરૂર નથી. બીજો પ્રશ્ન કે અહીં મેં તમને સ્પષ્ટતા કરીને કીધું હતું કે હંમેશા a x² એટલે કે જે પ્રથમ પદ હોય એનો સહગુણક આવશે. અહીંયા પણ એ જે પ્રથમ પદ છે એનો સહગુણક આવશે. અથવા પ્રથમ પદ ન ઓળખાવવું હોય તો એમ કહી શકો સૌથી મોટી ઘાતવાળા પદના સહગુણકો હંમેશા છેદમાં રહેશે. આ એક ધ્યાન રાખજો. બીજી વસ્તુ, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા એ ક્યાંથી આવ્યા? એ કોણ છે? તો જુઓ, આ સમીકરણને ઉકેલતા જે બીજ મળે એટલે જે ઉકેલ મળે, જે શૂન્ય મળે તેને કિંમત આલ્ફા અને બીટા કીધી છે. તમે ચાહો તો x ની કિંમત પણ બોલી શકો અને આલ્ફા અને બીટા પણ બોલી શકો. આની વધારે ચર્ચા ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણમાં આપેલી છે. આ માત્ર સમજણ પૂરતું હતું જેથી આપણે આપણું કામ આગળ વધારી શકીએ. આપણું મેઇન કામ હતું કે તેમના બીજ અને સમીકરણમાં જે સહગુણકો છે તે વચ્ચેનો સંબંધ, જે આપણે અહીં પૂરું કર્યું. એટલે કે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર લાવી દીધું. આલ્ફા પ્લસ બીટા -b/a, આલ્ફા ઇન્ટુ બીટા c/a. b એટલે કે x નો સહગુણક અને x² નો સહગુણક છેદમાં અચળ પદ ના છેદમાં x² નો સહગુણક. સર 2 પ્રશ્ન સોલ્યુશન થઈ ગયું. તમે જે વાત કરી તે અમે x² વાળી કે ભાઈ હંમેશા પ્રથમ પદનો સહગુણક અથવા સૌથી મોટી ઘાતનો સહગુણક છે એ આવી જશે, એ લઈ લીધો. ઓકે. પછી બીજી વસ્તુ, આલ્ફા વત્તા બીટા પરથી આલ્ફા માઇનસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા, કોઈ પણ બીજી વાત α² પ્લસ β² આરામથી મેળવી શકીએ. એ પણ અહીંયા અમારું કામ પૂરું થઈ ગયું. પણ જે ત્રીજો પ્રશ્ન છે એ છે કે આ આવ્યું ક્યાંથી? આ બધું આવ્યું ક્યાંથી? તો જુઓ, દ્વિઘાત સમીકરણનું સામાન્ય સૂત્ર છે ax² પ્લસ bx પ્લસ c. આ સમીકરણના બે ઉકેલ x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા અવયવ આ રીતે બનાવે છે. ઉકેલ અવયવને આ રીતે બનાવશે. આલ્ફા અને બીટા બે ઉકેલ હોય, આલ્ફા x માઇનસ આલ્ફા, બીટા x માઇનસ બીટા, આવી રીતે એનો અવયવ બનાવી શકાય. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. જેમ કે આલ્ફાની કિંમત મળી છે 5 પ્લસ 5 તો એક અવયવ બનશે x માઇનસ 5. જો આલ્ફાની કિંમત મળી છે -4 તો એક અવયવ બનશે x માઇનસ -4 એટલે કે x પ્લસ 4. આ રીતે તમે બે અવયવ લખી શકો છો. સર આ કે કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, r લેવાના પણ k ની કિંમત 0 લેવાની નહીં. સર એ ક્યાંથી આવી? તો એ આ એવી કિંમતો છે કે જે આપણે સામાન્ય કાઢી હોય અથવા તો ઉકેલમાં આપણે છેદમાં જઈને લસા લીધેલો હોય અને 0 સાથે ગુણાકાર કરો તો એ 0 થઈ જાય. આ એવી કિંમતો છે. ચલો તો હવે આગળ વધીએ. આ બંનેનો ગુણાકાર કરતા x²
माइनस आल्फा प्लस बीटा एक्स प्लस आल्फा इंटू बीटा मळे छे। आ बनेनो गुणाकार करता एक्स 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 स्क्वेर माइनस आ बीटा एक्स माइनस आल्फा इंटू बीटा। चलो तो हवे आ बंने समीकरण ने जो सरखाववा होय आ बंने समीकरणों ने तो ए एक्स स्क्वेर इज इक्वल्स टू के एक्स स्क्वेर बी एक्स इज इक्वल्स टू माइनस के इंटू अल्फा प्लस बीटा। एक स्टेप वधारे लखी नाखीए के नो गुणाकार कर दिए अंदर के एक्स स्क्वेर के अल्फा प्लस बीटा एक्स के अल्फा इंटू बीटा। चलो अहिया ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी सरखामणी करिए तो ए एक्स स्क्वेर इज इक्वल्स टू के एक्स स्क्वेर माटे ए बराबर के पहलू काम। बीजी सरखामणी करिए बी एक्स इज इक्वल्स टू माइनस के अल्फा प्लस बीटा एक्स 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 उड़ी जशे तो बी इज इक्वल्स टू माइनस के अल्फा प्लस बीटा अने लास्ट में सी इज इक्वल्स टू के अल्फा इंटू बीटा। चलो त्रण सरखामणी थई गई। हवे आपणे आनी जरूर छे तो अल्फा प्लस बीटा सूत्र में आपने के क्या आपेलो नहीं तो आ के ने उड़ावा माटे हूँ आ बनेनो गुणोत्तर लईश एटले के माइनस के इंटू अल्फा प्लस बीटा ना छेद में ए एटले के नी किंमत आवड़ी गया। के वडे भागी शकाय कारण के नॉट इक्वल टू 0 छे। चलो एवी ज रीते अल्फा इंटू बीटा तो के अल्फा इंटू बीटा अने छेद में के એટલે આ બંને ઉડી જશે તો અહીં માઇનસ આલ્ફા પ્લસ બીટા વધે અને હા એક નાની એવી મુશ્કેલી છે એનું સોલ્યુશન કરાવવું કારણ કે આપણે આપણો જવાબ એક્ઝેક્ટ મળતો નથી। ચાલો પહેલા એનું સોલ્યુશન કરી દો થોડીક વાર આને રફ કરી નાખીએ અને આપણું કામ ક્લિયર કરીએ। તો આ બંનેનો ગુણોત્તર લેતા બસ બીજું કંઈ નથી ગુણોત્તરનો સૂત્ર ભૂલી ગયો હતો બસ એ જ તો b બાય a बी ना छेद में ए इज इक्वल टू बी नी किंमत माइनस के अल्फा प्लस बीटा और आमनी किंमत के उड़ी जता सीधा लखी सकी अल्फा प्लस बीटा इज इक्वल टू माइनस बी बाय ए। ये आपणु पहलू सूत्र। बीजू सूत्र साबित करिए सी अपॉन ए सी नी किंमत के अल्फा इंटू बीटा एनी किंमत के आवड़ी जता जवाब आवे अल्फा इंटू बीटा तो सी अपॉन ए इज इक्वल्स टू अल्फा इंटू बीटा। मळी गयो संबंध। आ हतुं आपणुं थियरी वाली बात। हजू एक नानो एवो वस्तु के आपणे द्विघात समीकरण ने आ रीते पण लखी शकीए। द्विघात समीकरण ने एना बीजना स्वरूप में आ रीते पण लखी शकीए। के नी किंमत अवगणी नाखो के नी किंमत अवगणी नाखो तो आ रीते एक्स स्क्वेर प्लस बी बाय एक्स प्लस सी बाय ए इज इक्वल्स टू एक्स स्क्वेर आनी बात करिए एक्स स्क्वेर माइनस अल्फा प्लस बीटा एक्स प्लस अल्फा इंटू बीटा माइनस बी बाय ए वाळुं पद अने सी बाय ए वाळुं पद डायरेक्टली मळी जशे। सर आनो उपयोग शुं आवशे ए को उपयोग आ रीते आवशे समीकरण में बीज मेळववाना उकेल मेळववाना शून्य मेळववाना नथी आपणे मेळववानुं छे मात्र ने मात्र एमनो सरवाळो ए पण शून्य मेळव्या वगर हाथे हाथे गुणाकार पण होधी शकाय ए पण शून्य होद्या वगर। तो आनुं उदाहरण नेक्स्ट लेक्चर में तमने आपी दईश। तो त्यां सुधी जोता रहो आर्यम एज्युकेशन। थैंक यू।